ભજીયા મિક્સ. વાહ, આથેલા મરચા આવ્યા. મીઠું પાણી, તીખું પાણી. ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે ઓલમોસ્ટ 6:15 અને આ પહેલી ચા દિવસની. સો આ છે માતા અંબાજીનું મંદિર અને આ છે શક્તિદ્વાર. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. ઘણા બધા દિવસોની મગજમારી પછી ફાઇનલી નક્કી થયું અંબાજી જવાનું અને અમે જઈ રહ્યા છીએ ત્યાંના માતા અંબાજીના દર્શન કરવા માટે. સો આ છે ટેમ્પો ટ્રાવેલ. આમ તો એસી છે, આગળ પણ એસી છે અને પાછળ પણ એસી છે. 2x1. ઘણા સમય પછી ટેમ્પો ટ્રાવેલ મુસાફરી કરી રહ્યો છું. ડ્રાઇવિંગની કોઈ પડો નથી, આરામથી જઈ રહ્યા છે. થેપલા, સૂકી ભાજી એન્ડ મરચા. ઓકે, એટલું નહીં મૂકવું. હા, સો આ અમારી જર્નીનો નાસ્તો શરૂ થઈ ગયો છે. કેટલાક મરચા હોય પછી? અચ્છા, એવું છે. ઓહો હો હો. અમારા વઘારેલા મરચા. અને આનંદભાઈ તો લાગી જ પડ્યા છે અત્યારના. આમ તો અમારે નીકળવાનું હતું 12 વાગે, એટલા માટે કોઈ જમ્યા નહોતા, પણ નીકળતા 1:30 એમ પણ વાગી ગયો અને ચોટીલા પહોંચ્યા ત્યાં 2:30 વાગી ગયા હતા. એટલે આમ પણ ભૂખ્યા હતા. તમે સામે જોઈ શકો છો માતા ચામુંડાનું સ્થાનક એટલે કે ચોટીલાનો ડુંગર. જય માતા ચામુંડા. પછી 2:30 વાગે ચોટીલા ક્રોસ કર્યા પછી અમારા રઘુભાઈ જેની સૌથી વધારે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ લીમડી આવ્યું. અહીંયા ઓનેસ્ટમાં હોલ્ડ કર્યો કારણ કે અમારી જે ટપક ટોળકી છે એને બીજો નાસ્તો પણ કરવો હતો. માત્ર ઘરના થેપલા નહોતા ખાવા. જોકે માત્ર બચ્ચા પાર્ટી નહીં, અહીંનો નાસ્તો તો અમારા ઘરના બધા લોકોને બહુ આવે. ખાસ કરીને અહીંના ખમણ એ મારા ફાધરના ફેવરેટ છે, એટલે અહીંયા પહેલી પ્લેટ તો ખમણની અને બચ્ચા પાર્ટી માટે ભજીયા લીધા. અહીંની એક વાત બહુ સરસ છે, અહીંયા તમે ખમણ લ્યો, ફાફડા લ્યો, ગાંઠિયા લ્યો, ભજીયા લ્યો, કંઈ પણ લ્યો, એની સાથે તમને કઢી જે છે એ જોઈએ એટલી લઈ લેવાની. અહીંયા 12 કપ અને 2 હીટર ઉપર તપેલીઓ રાખી હોય, સેલ્ફ સર્વિસ. અને આ વખતે તો પાછા જામો પાડી દીધો આ ભજીયાએ. અને એમાંય ભજીયા સાથે જે આથેલા મરચાં હતા મસાલાવાળા, મોજ પડાવી દીધી યાર. અને બીજું, આ વખતે ખબર નહોતી કે પાણીપુરીનો આટલો બધો ઉપાડ થશે. અહીંયા 45 રૂપિયાની પ્લેટ છે, જેમાં 10 નંગ પાણીપુરી આવે. પણ પૂરીની સાઇઝ એટલી મોટી કે મોઢા મૂક્યા પછી હું તમને મારું મોઢું દેખાડી શકું એવી સિચ્યુએશન નહોતી. કોઈકે બહુ ખૂબ કીધું છે, જે મંઝિલમાં મજા નથી હોતી એ સફરમાં હોય છે. અને એટલા માટે જ અમારે જ્યારે 7 કલાકની ટ્રીપ ઉપર નીકળ્યા હોય ને ત્યારે અમે 9 કે 10 કલાક જ પહોંચીએ, કારણ કે હોલ્ડ ઉપર જ કલાક તો ગાડી નાખતા હોય. સાંજે 5 વાગ્યા પછી તો લીમડીથી આગળ વધ્યા અને ત્યાંથી હિંમતનગર અને ઈડર પહોંચતા રાત પડી ગઈ હતી. અને પછી ઈડર પછી અમે હોલ્ડ કર્યો ખેડ બ્રહ્માની પહેલાં 10 કિલોમીટરે. ત્યાં વિનાયકમાં જમવા માટે પહોંચ્યા, પણ જમતા પહેલાં મારું મોઢું જોવા જેવું હતું યાર. બુકિંગની બાબતમાં એક લોચો પડી ગયો હતો. એ લોચો શું પડ્યો હતો હું મારા ફેમિલીને કહું એ પહેલાં એ લોકોને જમી લેવા દીધું શાંતિથી. રઘુભાઈનો ડોસો ખેડ બ્રહ્માથી ઓલમોસ્ટ 10 કિલોમીટર હવે તેના હોલ્ડ કર્યો છે. અહીંથી અંબાજી 1 કલાક. અને આવી ગઈ છે આપણી આ વિનાયકની પંજાબી થાળી, જો કે ફુલકા રોટી છે, 2 સબ્જી છે, દાલ ફ્રાય, જીરા રાઈસ અને એક નાનકડું ટીંગકડું લીંબુ અને ઓનિયન. શું રાત્રે 11:30 વાગ્યા છે અને સિચ્યુએશન એવી થઈ હતી કે મેં એક વ્યક્તિના ભરોસે રાજકોટથી નીકળી ગયા અંબાજી જવા માટે કે ભાઈ ચલો તમે આવી જજો ને રૂમનું કંઈક કરી નાખશું. પછી અત્યારે જ્યારે હિંમતનગર પહોંચ્યા ને ત્યારથી ફોન કર્યો, હાલ બધું પેક છે યાર, સોરી કંઈ નહીં થઈ શકે. પછી રાજકોટ 1-2 મિત્રોને ફોન કર્યો કે અહીંયા ક્યાં જશું હવે, તો એમણે કીધું કે ચલો 1-2 નંબર આપ્યા, ક્યાંય ન થયું. ફાઇનલી મારા ફાધરે એક જગ્યાએનો નંબર આપ્યો અને આ તેના 3 રૂમની જરૂર છે, 2 રૂમ બુક ત્યાં જ બધા સાંકળ મોકળ એકબીજા સાથે એમ જાણે કે ને ભટકાઈને રૂમમાં પડ્યા રહીશું.
અને કાલે માતાજીના સવારે દર્શન કરવા જશો. તેના અમે ખેડ બ્રહ્માથી 10 કિલોમીટર આ બાજુ તમે ઈડર સાઈડ આવો ને ત્યારે અહીંયા મસ્ત વિનાયક હોટલ છે, ત્યાં જમ્યા પંજાબી ગુજરાતી. એના ડોસા પણ સરસ હતા. પેલા મને એવું હતું કે સાઉથ ઇન્ડિયન ઓડ વસ્તુ કહેવાય અહીંયા મંગાવાય કે નહીં, પણ સારો હતો ડોસો. અને તેના વાતાવરણ એકદમ પ્લેઝન્ટ છે. એટલે હવે લાગે કે આપણે તમે આમ રાજસ્થાનની ઠંડીની ઇફેક્ટ તમને અરવલ્લીની પર્વતમાળાઓની જે છે ને શરૂઆત અહીંથી થશે, એટલે એ એક રાજસ્થાની ફીલ તમને આવશે ઠંડીમાં. જેમ જેમ અંબાજી તરફ આગળ વધતા જતા હતા એમ ઠંડી પણ વધતી જતી હતી, રાત પણ આગળ વધી રહી હતી. પણ મને તો જ્યારે ખબર પડી કે રૂમ મળે એમ નહોતો ત્યારે મારી નીંદર ને ઠંડી બધું ઉડી ગઈ. પહેલી પ્રાયોરિટી એ હતી કે ગમે એમ કરીને લોકો અમારા જે છે એ રૂમમાં થાળે પડી જાય. ચાય બની રહી છે ત્યાંના અંબાજીમાં. રાતના 1:30 વાગ્યો છે અને અમે પહોંચી ગયા છીએ સીધા અંબાજી. ઓલમોસ્ટ 1 વાગ્યાનો ટાઈમ છે ત્યાંના. જે પહેલાં ટેન્શન હતું એ હળવું થઈ ગયું. રૂમ્સ જે છે બે ખાસા મોટા છે અને એમાં હવે બધા લોકો અકોમોડેટ થઈ ગયા બે રૂમ્સની અંદર. એટલે મને રઘુને લાગી હતી ચાની તલબ અત્યારે જોરદાર ઈચ્છા થઈ હતી. આખા અંબાજીમાં એક જ આ કાકાની જે છે એ ટપરી ખુલ્લી છે અને ત્યાં મસ્ત આદું છીણી રહ્યા છો તમે યાર. આદું છીણાઈ રહ્યું છે, ચા બની રહી છે. અને હવે ટેન્શન હળવું થઈ ગયું. એટલે બસ સવારના ઉઠી માતાજીના દર્શન કરી બ્રેકફાસ્ટ કરી અને કદાચ પોસિબલ હશે તો એને એકાદ બે ફૂડ બ્લોગ્સ બનાવશું. અને ઘરના લોકોની પાછી સાથે ઈચ્છા પણ છે કે ગબ્બર જઈએ, આપણે ગબ્બર પણ આટો મારી આવશું. અને પોસિબલી કદાચ વળતા ગણપતપુરાવાળો રસ્તો લેવો અને કા બહુચરાજીવાળો રસ્તો લેવો. અને જે રીતે કાલનું આખું શેડ્યુલ બનશે એ રીતે જશું. કાકા અત્યારે જો મસ્ત ઇલાયચી ટોચી રહ્યા છે. મસ્ત ઇલાયચી અત્યારે કાકા ટોચી રહ્યા છે. મસાલો જે નાખે છે ચામાં, આ પડી ઇલાયચી અને લવિંગ. અરે વાહ. આ નાખી સૂંઠ, આ કેસર કેસર છે. અરે બાપરે. કાલે આનો ટેસ્ટ લો, આમ નાખી ખ્યાલ આવે. આહા, અરોમા જોરદાર અરોમા છે ભાઈ. ચા ખરેખર જોરદાર, પૈસા વસૂલ રહી છે કાકા. એમ જો ભાઈ ચા માટે થોડીક રાહ જોઈ. ખેડ બ્રહ્મા પણ ડ્રોપ કરી દીધું ચા પીવાનું, પ્રોગ્રામ કેન્સલ કર્યો. અહીંયા આવીને પેલા રૂમમાં સેટ થઈ ગયા અને પછી નીચે નીકળ્યા. ખરેખર પૈસા વસૂલ છે ચાને.